જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી એસટી ડેપોને પગલે આ વર્ષે લગભગ અડધી જગ્યામાં શ્રાવણી મેળો યોજવાના તંત્રના નિર્ણય અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે મેળાના આયોજનને લઈને તંત્રમાં મંથન ચાલી રહ્યું છે। આજે કમિશનર ડીએન મોદી તથા એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ પ્રદર્શન ગ્રાઉન્ડ પહોંચ્યા હતા અને મેળાની સાઇટ આસપાસના સ્થળોનું નિરીક્ષણ કરી ટ્રાફિક નિયમનની રૂપરેખા અંગે ચર્ચા કરી હતી। પાછલા તળાવના કાંઠાને સમાંતર લાલ બંગલા તથા જૂની કલેક્ટર કચેરી તરફ જતો માર્ગ આ મહિનાના અંત સુધીમાં ચાલુ કરી દેવાનું લક્ષ્ય છે, જેને પગલે અહીં તડામાર કામગીરી થઈ રહી છે। પ્રદર્શન ગ્રાઉન્ડમાં આ વર્ષે ઓછી જગ્યામાં મેળાના જોખમી આયોજન અંગે ઉઠતા સવાલો વચ્ચે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થાઓ અને નવા રસ્તાઓ કાઢીને પણ અહીં જ મેળો કરવા મક્કમ હોય એવું જણાઈ રહ્યું છે। આજરોજ જામનગર શહેરમાં જે મેળો ક્યાં થશે એની જો કોઈ વાત હોય તો અન્નપૂર્ણા ચોકડીની જે ભૂતકાળમાં વાત હતી એ અન્નપૂર્ણા ચોકડીમાં સોઇલ સ્ટ્રાટા બરોબર ન હોવાના કારણે આપણે ત્યાં મેળો નથી કરવાના અને હાલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં જે નિર્ણય થયો છે એ મુજબ 10 થી 24 ઓગસ્ટ દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થનાર છે મેળો। આના અનુસંધાનમાં હાલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લગભગ 25 થી 30% જેટલી જમીનમાં એસટી બસ ડેપો આવેલ છે, એના કારણે દર વર્ષ કરતાં થોડી પરિસ્થિતિ બદલાયેલ છે। તો આ અનુસંધાને શક્યતઃ પાર્કિંગ ક્યાં કરી શકાય, કયા રસ્તાઓ ઉપરથી વાહનોની અવરજવર કરી શકાય, એનો એક ક્યાસ મેળવવા માટે 3 વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન તરફથી અમે એક સંયુક્ત વિઝિટ જે વિસ્તારોની કરી છે, એમાં પ્રદર્શન ગ્રાઉન્ડ, એ ઉપરાંત સામે એમપી શાહ કોલેજનું જે ગ્રાઉન્ડ છે એ, આઈટીઆઈનું ગ્રાઉન્ડ અને એને સંયુક્ત બધા જે રોડ છે એની મુલાકાત લીધી છે। બીજી એક વધારાની જે વિઝિટ કરી છે એ બંને તળાવને જોડતો જે રસ્તો છે જે અત્યારે 4 લેન થઈ રહ્યો છે એની પણ વિઝિટ કરી છે। સાથોસાથ જે નવો ડીપી રોડ આપણે કલેક્ટર ઓફિસ અને તળાવની વચ્ચેથી કાઢ્યો છે એની પણ આજરોજ વિઝિટ કરી છે અને ગણતરી એવી છે કે આ બંને રોડ આ મહિનાના અંત સુધીમાં સંપૂર્ણપણે કન્સ્ટ્રક્ટ થઈ જશે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।